નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના નેતૃત્વમાં ભાજપનો પ્રચાર દિન 5 ગાજો। જનજનનો અવાજ મહેશભાઈ ભુરિયા સાથે વિકાસ, ભાજપ પર અખંડ વિશ્વાસ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને જાલોદ તાલુકામાં ભાજપનો પ્રચાર દિન 5 ભારે ઉત્સાહ અને જનસમર્થન સાથે યોજાયો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં વાત નહીં, વિવાદ નહીં, ભાજપ સિવાય વાત નહીં જેવા નારાઓ ગુંજ્યા હતા। જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના નેતૃત્વમાં ગામે ગામ પ્રચાર અભિયાન તેજ બન્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વિકાસ કાર્યોને કારણે લોકોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ મજબૂત બન્યો છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરપંચો, ઉપસરપંચો, પૂર્વ સરપંચો અને આગેવાનો દ્વારા ભાજપને વ્યાપક ટેકો મળતો જોવા મળ્યો। પ્રચાર દરમિયાન ભાજપ સરકારના વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્રામ્ય વિકાસ, શિક્ષણ અને કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો। સાથે મતદાન માટે જનતાને અપીલ કરવામાં આવી। 26 એપ્રિલ 2026 રવિવારના સવારે 7 થી સાંજે 6 પહેલા મતદાન, પછી બીજું કામ સૂત્ર સાથે મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી। જાલોદ ખાતે શ્યામ પાર્ટી પ્લોટ પર ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ભવ્ય ચૂંટણી સભાને સંબોધવામાં આવી હતી। આ સભામાં જિલ્લા અને તાલુકા પંચાયતના અનેક ઉમેદવારો તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પંચાયત ઉમેદવારો જોરસિંહ ચેતનભાઈ માવી પાવડી, મનીષાબેન અનિલભાઈ ભુરિયા લીમડી। તાલુકા પંચાયત ઉમેદવારોમાં માધુભાઈ માનિયાભાઈ ડામોર ગુલતોરા, રાકેશભાઈ રૂપસિંહ દેવધા કાળીગામ ગુજર 1, પિનલબેન મિનેશભાઈ ઘણાવા કાલીગામ ગુજર 2, પાયલબેન નિરલભાઈ નીનામા કારઠ 2, જિગ્નેશભાઈ દિનેશભાઈ નીનામા કારઠ 1, અશોક કુમાર ચંદુભાઈ ભરવાડ લીમડી 1 બિનહરીફ, શીતલબેન નિલેશભાઈ પરમાર લીમડી 2, ભાવનાબેન અજયભાઈ કપાસિયા લીમડી 3। સભામાં હાજર તમામ આગેવાનો અને કારીગરો દ્વારા ભાજપના સમર્થનમાં એકતા દર્શાવવામાં આવી હતી। જાલોદ તાલુકામાં ભાજપનો પ્રચાર દિન 5 જન સમર્થન અને વિકાસના મુદ્દાઓ સાથે પ્રભાવશાળી રીતે પૂર્ણ થયો। મહેશભાઈ ભુરિયાના નેતૃત્વમાં ભાજપ માટે અનુકૂળ માહોલ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।